પરિવર્તન એ સંસારનો નિયમ છે એ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ અને એક એવું જ ગ્રાહકો માટે લાભદાયી પરિવર્તન ઉર્જા વિભાગ કરવા જઈ રહ્યું છે। આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ કે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવશે અને ઘણા બધા ન્યૂઝ અને વિડીયોઝ તમે જોયા હશે જેમાં તમને મોટા ભાગે સ્માર્ટ મીટરના ફાયદા અને ગેરફાયદા સમજાવ્યા હશે અને ઘણા બધા વિડીયોમાં એવું પણ કહેવામાં આવ્યું હશે કે પહેલા તો તમારે રિચાર્જ કરવું પડશે અને પછી તમે પાવર સપ્લાય વાપરી શકશો। જેવું જ તમારું રિચાર્જ પૂરું થશે એટલે તમારો પાવર સપ્લાય બંધ થઈ જશે, પરંતુ હકીકતમાં એવું નથી। આજે જે એસઓપી બહાર પાડવામાં આવી છે અને એ એસઓપી શું છે તેની આપણે ડિટેલમાં આ જ વિડીયોમાં વાત કરવાની છે। મુખ્યત્વે આજના વિડીયોમાં આપણે આ બે બાબતો વિશે વાત કરશું। પહેલા નંબર પર આવે છે સ્માર્ટ મીટર ક્યારે લાગશે અને બીજા નંબર પર આવે છે સ્માર્ટ મીટરની એસઓપી શું હશે। આ જે એસઓપી છે એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એ આપણે સમજતા પહેલા આપણે જોઈએ સ્માર્ટ મીટર ક્યારે લાગશે। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો જેથી કરી હું આવા જ વિડીયો તમારા માટે લાવ્યા કરું। તો જોઈએ કે સ્માર્ટ મીટર ક્યારે લાગશે। મિત્રો, આપણા ગુજરાતની અંદર મેઇન 4 ડિસ્કોમ પાવર સપ્લાય પૂરો પાડે છે જેમાં એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ નો સમાવેશ થાય છે। આપણે ટેસ્ટિંગ પેજની વાત કરીએ તો એમજીવીસીએલ વડોદરા ખાતે આવેલ જીબી કોલોની વિસ્તારમાં અમુક ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને તેનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક થઈ રહ્યું છે। તો હવે આપણને પ્રશ્ન એમ થાય કે જીબી કોલોનીમાં તો સફળતાપૂર્વક ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો પરંતુ મારા ઘરે સ્માર્ટ મીટર ક્યારે આવશે? તો એની વિસ્તારે આપણે ચર્ચા કરીએ તો આપને જણાવવાનું કે સૌપ્રથમ ગવર્નમેન્ટ કન્ઝ્યુમર છે એટલે કે ગવર્નમેન્ટ કનેક્શન હોય તેમને પ્રાયોરિટી આપવામાં આવી છે, એટલે કે ગવર્નમેન્ટ કન્ઝ્યુમર છે તેમને ત્યાં પહેલા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવશે। હવે ગવર્નમેન્ટ કન્ઝ્યુમર એટલે કે ગ્રામ પંચાયત ઓફિસ આવી જાય, ગ્રામ પંચાયત ઓફિસને લગતા સ્ટ્રીટ લાઇનના જે કંઈ પણ કનેક્શન હોય એ આવી જાય, ત્યાર પછી નગરપાલિકા આવી જાય, પોલીસ સ્ટેશન આવી જાય એટલે કે જીઓજી એટલે કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતને લગતા જેટલા પણ કન્ઝ્યુમર્સ છે ત્યાં પહેલા તો નોર્મલ મીટર છે તેને સ્માર્ટ પ્રીપેડ મીટરમાં કન્વર્ટ કરવામાં આવશે, એટલે કે નોર્મલ મીટર જે છે તેને ઉતારવામાં આવશે અને તેની જગ્યાએ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવશે, બરાબર। એ બધો ફેઝ પૂરો થાય ત્યાર પછી જે નોર્મલ કન્ઝ્યુમર હોય તમારી ને મારી જેવા તેમના ઘરે આ ઇન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવશે। તો આ મેઇન પ્રોસિજર છે, બરાબર। ટૂંક સમયની અંદર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે, એટલે આપણે અંદાજો લગાવી શકીએ કે 3 મહિનાની અંદર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી સ્ટાર્ટ થઈ જશે અને આ એટલી ઝડપી થવાની છે એટલે મે બી બની શકે કે 1 અથવા તો 1.5 વર્ષની અંદર ગુજરાતમાં દરેક જગ્યા પર સ્માર્ટ પ્રીપેડ મીટર આવી જશે। તો હવે આપણે વાત કરીએ કે સ્માર્ટ મીટરની એસઓપી શું હશે। એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું હશે તો એ જાણીએ તો કે વેબસાઇટ કે એપ્લિકેશનના માધ્યમ દ્વારા ગ્રાહકો પોતાનો વપરાશ, સંતુલન, ચેતવણીઓ, રિચાર્જ અને લોડ જેવી વિગતો જાણી શકશે, એટલે કે ડિસ્કોમે વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પ્રોવાઈડ કરવી પડશે જેના દ્વારા આ બધી માહિતી ગ્રાહક જાણી શકે। કહેવામાં આવે છે કે તમારું બેલેન્સ પૂરું થશે એટલે તમારા ઘરની લાઇટ બંધ થઈ જશે, એટલે કે તમારું કનેક્શન કપાઈ જશે, પરંતુ એ વાત 100% ખોટી છે। કેમ કે આજે જે એસઓપી બહાર પડી અહીંયા હું તમને ડિસ્પ્લે કરી રહ્યો છું ફોટો, એમાં જણાવ્યું છે કે જો ગ્રાહકનું બેલેન્સ એટલે કે રિચાર્જ પૂરું થઈ જશે તો પણ ગ્રાહકનું કનેક્શન બંધ નહીં થાય, પરંતુ ગ્રાહકને ઇમરજન્સી ક્રેડિટ આપવામાં આવશે અને ઇમરજન્સી ક્રેડિટની રકમ 300 રૂપિયા સુધીની હશે જે તમે અહીંયા જોઈ શકો છો। જો ગ્રાહક ઇમરજન્સી ક્રેડિટ પણ વાપરી નાખે છે અને રિચાર્જ કરાવતા નથી તો એવી કન્ડિશનમાં ગ્રાહકનું કનેક્શન બંધ થઈ જશે, તો તેની તમારે નોંધ લેવાની છે। ગ્રાહકનું ડિસ્કનેક્શન થતા પહેલા તેમને ઓછામાં ઓછી 3 ચેતવણીઓ આપવામાં આવશે, એટલે કે જેવી રીતે આપણે કેમ જીઓનું કાર્ડ યુઝ કરતા હોઈએ સિમ કાર્ડ, તો તેમાં કેમ આપણું બેલેન્સ પૂરું થવાનું હોય તો આપણને મેસેજ પડતા જાય છે, અથવા તો જીઓની એપ્લિકેશન આપણે યુઝ કરતા હોય તો તેની પણ નોટિફિકેશન આપણને મળતી જાય છે, તો એવી જ રીતે આપણને કંઈક નોટિફિકેશન મળશે અને એ 3 નોટિફિકેશન ટોટલ આપવામાં આવશે, ત્યાર પછી આપણું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે, બરાબર છે। હવે એ ચેતવણીમાં ગ્રાહકોને જણાવવામાં આવશે કે તમારું રિચાર્જ પૂર્ણ થવા આવ્યું છે। જ્યારે ગ્રાહકનું બેલેન્સ 50 રૂપિયા સુધી પહોંચશે ત્યારે પ્રથમ ચેતવણી આપવામાં આવશે, જ્યારે ગ્રાહકનું બેલેન્સ 0 થશે ત્યારે તેને બીજી ચેતવણી આપવામાં આવશે અને ગ્રાહકને ઇમરજન્સી 300 રૂપિયા સુધીની ક્રેડિટ પણ આપવામાં આવશે અને જ્યારે ઇમરજન્સી ક્રેડિટ રૂપિયા 200 પહોંચશે ત્યારે અંતિમ એટલે કે ત્રીજી ચેતવણી આપવામાં આવશે અને જેવી જ ઇમરજન્સી ક્રેડિટ જે છે એ 0 થઈ જશે એટલે ગ્રાહકનું બેલેન્સ નીલ થઈ ગયું ગણાય, એટલે તેમનું કનેક્શન બંધ થઈ જશે, એટલે કે ગ્રાહક પાવર સપ્લાય યુઝ કરી શકશે નહીં। જ્યારે ગ્રાહક રિચાર્જ કરશે તો તે ગ્રાહક તે રિચાર્જ 15 મિનિટની અંદર જોઈ શકશે અને ડિસ્કનેક્શનના કિસ્સામાં સફળ રિચાર્જ ટ્રાન્ઝેક્શન પછી મીટર આપમેળે ફરીથી કનેક્ટ થશે અને ગ્રાહક પાવર સપ્લાયનો યુઝ કરી શકશે। તો આજના વિડીયોમાં આપણે સ્માર્ટ પ્રીપેડ મીટર વિશે જાણકારી મેળવી। જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જણાવો કે આપ કયા વિસ્તારના રહેવાસી છો અને આપને ત્યાં સ્માર્ટ મીટરનું સર્વે સ્ટાર્ટ થયું કે નહીં, અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને નોટિફિકેશન બેલ
આઇકોન દબાવો, જેથી કરી જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે.